માતાજી, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. આજે ગુડ મોર્નિંગ બોલવા જેવું કંઈ છે જ નહીં, કેમ કે 12 વાગી ગયા છે અને આપણે વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો. પાણી આવવાનું હતું એટલે કામ વધારે હોય અને જે વાસણ ઘસાય છે મોટી બેન નાવા બેઠા છે અને વિરંગામ જવાની ગણતરી છે. તો જોઈએ હવે જવાય તો વિરંગામ જવાનું. માહુ તો ગયા બાર. જય માતાજી મિત્રો, તો આજે જવાનું છે વિરંગામ, તો તમે પણ જોતા રહેજો આજનો બ્લોગ. આપણે નીકળી ગયા વિરંગામ જવા અને આપણે તો ચાલતા ચાલતા બસ સ્ટેન્ડે જવું પડશે. તો આપણે વિરંગામમાં આવી ગયા ને સૌથી પહેલાં આપણે 99 વાળા મોલમાં આવી ગયા. મોટી બેને તો ચાલુ કરી દીધું શોપિંગ કરવાનું. ને આપણે શું લેવું પર્સને શું કરવાના છે કે ચલો જો 99 વાળા મોલમાંથી ઘણી બધી ખરીદી કરીને હવે આપણે આવી ગયા છે દીકરીનું સ્વેટર લેવા. તો હવે જઈને ગમે એ લેવાનું. અને બબુ તો જ્યાં જાય છે ત્યાં રમકડા જ લેવાના. બબુ હા લેવડાવું. ચલો તો હવે ફટાફટ આપણે સ્વેટર લઈ લઈએ. આપણે હવે બધા મોજા લેવા આવી જાય. બબુના લીધા, મક્કીબેના લીધા, ભૈલુના લીધા. લઈ લો ચલો. તો મોજા લઈ લીધા. બબુની ડોલ લેવા ગયા પણ થાય તો બબુએ વિડીયો ઉતારવા જ ના દીધો. ચલો તો આપણે ખરીદી કરીને આવી ગયા નાસ્તો કરવા. તો જો એવી ખરીદી તો નહીં જ કરી અમે છોકરાઓના લીધે. મોટી બેન નાસ્તો લેવા સમોસા, અડવી, ઢોકળા, ખમણ અને ભજીયા બને છે ને હજી. ઓકે, શું થયું આજે? રિહાઈ જશું તમારે? જો આપણે નાસ્તો કરીને આવી ગયા છે. બધાને ટફન બદલાવાના હતા અને કવર લેવાના હતા ફોનના લેવા. મસ્ત છે કવર, એ મસ્ત છે ને ટફન એને ખાઈ દીધું. ફોનને આજે નવો કરવાનો ટાઈમ આવી ગયો છે. હાલત જોવાની. બબુ આ શું છે? ઓકે ચલો, આમનો નવો ફોન આવી ગયો. લઈ દીધું અને ટફાણે બદલાઈ દીધું. તો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા અને સૌથી પહેલા તો મેં ડબ્બામાં છે ને બિસ્કીટ અને જે ચેવડો લાવ્યા હતા ને આપણે એ ભરી દીધો. અને પછી દાળ લાવ્યા હતા અને માહુ એ લાઈન નાખી છે મેથી ને એમના માટે ટી શર્ટો લાવ્યા હતા. એ પણ વિરંગામ જ ગયા હતા. છે ને તો એમના માટે ટી શર્ટો લાવ્યા અને હું એમના માટે ચડ્ડો અને એક આ છે જે મારે જરૂરી હતું મેકવા માટે, એ લીધું મેં. ના દાળ વઘારવાનો. બહુ ના રમકડા કેટલા બધા હતા. ઢીંગલી લીધી ને રમકડા લીધા, એના ચંપલ લીધા, બોલ લીધો. એટલે બહુ તો ઘણી બધી વસ્તુ રમવાની લઈ લીધી. મેં મોટી બેન અને મક્કી બેને કશું જ લીધું નથી, બસ છોકરાઓ માટે જ લીધું બધું. ગાડી પારમાં મટી જાય છે. ફૂલી ગયું હશે મમ્મી. જો દેખાતું નહીં મારું બેટું. હે ને હજી હે થોડું ઘણું મટી જવાનું. દુખતું નહીં ને બહુ એટલે વાંધો ના આવે. એનું એ તો બહુ દીપલી એનું બબુ એ બબુનું. બાકી આપણે તો એને કશું નહીં. સારું કે પાણીનું વસ્તુ માસિયાન કામ આવી જાય. પહેરી દીધું શું? મારી વસ્તુ મે હાલ લાગે હન. કદી તું એ લાઈન બા ખેતરથી એ લઈ આયા. હું કહું આજ નહીં લાવે એટલે મેં વરીને હે ને ના એક લીધી. તો ચલો આપણે બીજા લીધી તુવેરો, અડધી પેલા ઘરની અને અડધી આપવા જવાનું હતું. ઓકે ચલો તો હું આપતા આવું. બનાવી દેવાની આપીને તરત બાફીને ડાયરેક્ટ ખાઈ લેવાનું. શાક થઈ જાય આપણે. બા મસ્ત તુવેરો લાયા. તે બે માં દીકરીની બાજુમાં મેં કશું લીધું નહીં. 4 દિવસ પછી શાંતિ જઈશ. હું તો માહુ જોડ જઈશ. હવે અમને જોડ કોણ જોડ ના જો. આવ જોજે ઓય બટી અસલ હે. તો ચલો કાલે તો લક્ષુ બીમાર થઈ ગયો તો પણ આજે તો એને સારું છે એટલે અત્યારે રમી રહ્યો છે. તો ચાલો લક્ષુ હું તો ચા બનાવી દઉં. હા ને
તો ગાઈસ આપણી તો હવે રોટલી બની ગઈ છે અને હવે આપણે બેસવાનું છે જમવા. તો આજે આપણે બનાવી દઈશું બટેટાનું શાક. માહુએ બનાવ્યું છે લાલ દાળ તીખું તમતમતું, ખીચડી, રોટલી અને મારું ફેવરેટ શાક તુવેર અને મેથી. વિરંગામથી લાવી હતી આજે સ્પેશિયલ બનાવવા. તો ચલો હવે રોટલી બનાવીને આપણે જમી લઈએ. તો ગાઈસ આપણું જમવાનું પતી ગયું હતું અને કામ બામ બધું પતાવી દીધું અને હવે શાંતિથી બેઠી છું. વાગવા આવ્યા છે 10. બબુ થોડીક વાર ઊંઘી ગઈ હતી, પાછી ઉઠી ગઈ છે. એટલે હવે 1-2 વાગ્યા વગર તો એ ઊંઘે જ નહીં. અને આજે તો ઘણી બધી આપણે ખરીદી કરી હતી વિરંગામમાંથી, પણ આપણે બ્લોગ છે ને બહુ મેક્સિમમ 5 થી 10 મિનિટનો જ કરવાનો હોય, એટલે હવે વધારે કંઈ બતાવ્યું નથી અંદર. હા બેટા, એટલે બસ એટલું જ આપણે જે લાયા છીએ થોડું મોટી વસ્તુ બતાવી દીધી હતી. બાકી વધારે કંઈ કાઢીને મેં નહોતું બતાવ્યું. તો ચલો હવે બબુને મારે રાખવી પડશે અને આજે તો 1-2 વાગવાના જ છે ને ઊંઘવાના. ચલો હવે મળીએ આપણે કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.